રાધા 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 શ્રી રાધા વલ્લભલાલની જય. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ સુંદર સત્સંગના ઊંડાણમાં ઉતરી રહ્યા છીએ. આપણી પાસે સેવક માધવ જસાપરા દ્વારા ગુજરાતીTV.com પર પ્રકાશિત થયેલો એક લેખ છે જે મહારાજજીના પ્રવચનનો સાર આપે છે. પણ આજે આપણો હેતુ એટલે ખાલી સારાંશ જોવાનો નથી, પણ ભક્તિના માર્ગ પર ચાલનારા સાધકોના મનમાં જે નાની મોટી ગૂંચવણો હોય છે ને, જે સવાલો વારંવાર ઉઠે છે, એને ખોલીને સમજવાનો છે. આપણે એ જોવાની કોશિશ કરીશું કે આ સદીઓ જૂનો ઉપદેશ આજના જમાનામાં પણ કેટલો પ્રાસંગિક છે. બિલકુલ. અને આ સ્ત્રોતની સૌથી સુંદર વાત એ છે કે એમાં કોઈ મોટા સૈદ્ધાંતિક પ્રશ્નો નથી. એમાં એવા પ્રશ્નો છે જે રોજિંદી સાધનામાં નડે છે. જેમ કે ઘરમાં આટલી બધી મૂર્તિઓ છે તો ધ્યાન ક્યાં લગાવવું? મન ભટકે છે તો શું કરવું? ગુરુ અને જ્ઞાન વચ્ચે કોને પસંદ કરવા? આ એ સવાલો છે જે લગભગ દરેક સાધક ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછે છે. આપણે આ દરેક ગૂંચને એક પછી એક ઉકેલવાનો પ્રયત્ન કરીશું. ચાલો તો શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન બહુ જ રસપ્રદ છે અને મને લાગે છે કે ઘણા ઘરોની આ વાસ્તવિકતા હશે. પ્રશ્ન એ છે કે ઘરમાં ભગવાનની ઘણી બધી મૂર્તિઓ હોય તો શું કરવું? શું અનેક મૂર્તિઓની પૂજા કરવાથી વધુ લાભ થાય? હા, આ તો ખૂબ જ સામાન્ય સ્થિતિ છે. અહીં મહારાજજીનો જે જવાબ છે ને, એ ભક્તિના મૂળ સિદ્ધાંતને સ્પર્શે છે. તેઓ કહે છે કે ભગવાન તો એક જ છે, ભલે એમના રૂપ અનંત હોય. મહત્વ મૂર્તિઓની સંખ્યાનું નથી, પણ આપણા ભાવનું છે. જો આપણો ભાવ, આપણો પ્રેમ, આપણું ધ્યાન એ 1000 જગ્યાએ વહેંચાઈ જાય તો પછી એ એક જગ્યાએ કેન્દ્રિત થયેલા ભાવ જેટલો શક્તિશાળી ક્યારેય નહીં હોય. જેમ પેલો સૂર્યના કિરણોને બહિર્ગોળ કાચથી કેન્દ્રિત કરીએ ને તો આગ પેદા થાય છે. હા, બરાબર. પણ વિખરાયેલા કિરણો તો ખાલી ગરમી આપે. ભક્તિનું પણ બસ એવું જ છે. આ વાત બહુ જ રસપ્રદ છે, કારણ કે આજના મોર ઇઝ બેટરના જમાનામાં, એટલે કે જેટલું વધુ એટલું સારું, એ વિચારથી આ એકદમ ઉલટું છે. તો શું આનો અર્થ એમ પણ થાય કે આપણી આધ્યાત્મિક સાધનામાં પણ આપણે એક પ્રકારનું શું કહેવાય મિનિમલિઝમ અપનાવવાની જરૂર છે? શું આપણી ભક્તિની ક્લટર એટલે કે બિનજરૂરી ભીડ સાફ કરવાની વાત છે? તમે બિલકુલ સાચો શબ્દ પકડ્યો, ક્લટર. મહારાજજી આજ કહેવા માંગે છે. આપણું મન તો પહેલેથી જ હજારો વિચારોથી ભરેલું છે, ખરું ને? જો ભક્તિમાં પણ આપણે એને અનેક જગ્યાએ ભટકાવીશું તો એ ક્યારે ઊંડું નહીં ઉતરે. એટલે જ તેઓ રામકૃષ્ણ પરમહંસનું ઉદાહરણ આપે છે. તેમણે મા કાલીની મૂર્તિમાં જ શ્રી કૃષ્ણ અને શ્રી રામના દર્શન કરી લીધા. અચ્છા. કારણ કે એમના માટે રૂપ અલગ નહોતા, એમનો ભાવ એક પર કેન્દ્રિત હતો. એ જ રીતે તુલસીદાસજી સિયે રામમય સબ જગ જાની, આખું જગત જ સીતારામમય. આ એક નિષ્ઠાની પરાકાષ્ઠા છે. અને પેલું ચાતક પક્ષીનું ઉદાહરણ, એ તો આ એક નિષ્ઠાને એક અલગ જ સ્તરે લઈ જાય છે. એવું કહેવાય છે કે માત્ર સ્વાતિ નક્ષત્રનું જ પાણી પીવે છે, ભલે તરસથી મૃત્યુ પામે. હા, બિલકુલ. ગંગા નદીમાં ડૂબેલું હોય તો પણ એ પોતાની ચાંચ નહીં ખોલે. હા, અને આ ઉદાહરણ આપણને એ સમજાવવા માટે છે કે સાચો પ્રેમ એ શરતોને આધીન નથી હોતો. એ સંપૂર્ણ અને અનન્ય હોય છે. ગીતામાં ભગવાન પણ કહે છે, અનન્ય ચિંતયંતોમાં, જે અન્ય કોઈનો વિચાર કર્યા વગર માત્ર મારું જ ચિંતન કરે છે. મહારાજજી સ્પષ્ટ કરે છે કે પ્રેમ એક જ જગ્યાએ હોય. જો એ અનેક જગ્યાએ હોય તો એ પ્રેમ નથી, એ તો ખાલી વ્યવહાર છે. પણ આ એકનિષ્ઠતા કેળવવી, ખાસ કરીને ચાતક પક્ષી જેવી, એ આજની દુનિયામાં લગભગ અશક્ય જેવું લાગે. આપણું મન તો સ્માર્ટફોન નોટિફિકેશનથી લઈને કામના દબાણ સુધી હજારો દિશામાં ખેંચાય છે. આ જ મુદ્દા પર સ્ત્રોત આપણને એક બહુ જ વ્યવહારુ રસ્તો બતાવે છે, ખાસ કરીને એ લોકો માટે જેમનું મન શાંત નથી રહેતું. તો શરૂઆત ક્યાંથી કરવી? એમ ધીમે ધીમે વધારો. અને આની સાથે 2 પાયાની બાબતોનું ધ્યાન રાખવાનું છે. એક તો પવિત્ર ભોજન અને બીજું સાત્વિક આચરણ. એટલે માંસ, મદિરા, નશો, એ બધી તામસિક વસ્તુઓથી દૂર રહેવું. બરાબર. આમાં એક વાત મને બહુ ઊંડી લાગી. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે મન શાંત થાય, વિચારો સારા આવે, પછી આપણે ભજન પૂજા કરીશું. પણ અહીં તો આખી પ્રક્રિયા જ ઉલટી બતાવી છે. સાચું. કે જપ કરવાથી પાપ નષ્ટ થાય છે અને પછી મન આપોઆપ શાંત અને સકારાત્મક બને છે.
તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આપણે મનના શાંત થવાની રાહ જોતા રહીએ છીએ, પણ મન તો મલિનતાને કારણે જ અશાંત છે. જેમ ગંદા પાણીને સાફ કરવા માટે એમાં સ્વચ્છ પાણી ઉમેરતા રહેવું પડે છે, હા, એમ અશાંત મનને શાંત કરવા માટે એમાં ભગવાનના નામનું અમૃત ઉમેરતા રહેવું પડે છે. મહારાજજી જેને પાપનો નાશ કહે છે, એ હકીકતમાં આપણા મનમાં ઘર કરી ગયેલી નકારાત્મકતા અને ખરાબ સંસ્કારોનો નાશ છે. એટલે એક રીતે આ કોગ્નિટિવ રીફ્રેમિંગ જેવું થયું, બરાબર ને? મગજની પેટર્ન તોડવાની વાત. બિલકુલ. આધુનિક મનોવિજ્ઞાન પણ આને સમર્થન આપે છે. જ્યારે આપણે કોઈ એક મંત્રનું સતત પુનરાવર્તન કરીએ, ત્યારે આપણે મગજની જે નકારાત્મક વિચારોની પેટર્ન છે એને તોડીએ છીએ. અચ્છા, તો પછી મંત્ર પ્રત્યે નિષ્ઠા કેવી રીતે વધે? શરૂઆતમાં તો કદાચ બળજબરીથી મન વગર પણ કરવું પડતું હશે. ચોક્કસ. શરૂઆતમાં તો સંઘર્ષ જ હોય છે. મહારાજજી કહે છે કે શરૂઆતમાં બળજબરીથી પણ કરવું, પણ જેમ કોઈ કલાકાર રોજ રિયાઝ કરે ને, એમ જપનો અભ્યાસ કરતા કરતા મંત્રમાં એવી આસક્તિ, એવો રસ પેદા થાય છે કે પછી એને છોડવાનું મન નથી થતું. અને એક સમય એવો આવે છે જ્યારે તમે ભજનને નથી પકડતા, પણ ભજન તમને પકડી લે છે. વાહ! તમારો દિવસ એના વગર અધૂરો લાગે. આ સ્થિતિને જ સાધના કહેવાય છે. સાધનાની વાત આવે એટલે તરત જ ગુરુની ભૂમિકાનો પ્રશ્ન ઊભો થાય છે. સ્ત્રોતમાં એક સવાલ પૂછાયો છે જે સદીઓથી ચર્ચાતો આવ્યો છે: ગુરુ મોટા કે જ્ઞાન મોટું? અને મહારાજજી એનો જે જવાબ આપે છે ને, તે અદ્ભુત છે. તેઓ કોઈ શાસ્ત્રીય દલીલમાં નથી ઉતરતા. તેઓ સામે એક સરળ પ્રશ્ન પૂછે છે: માં મોટી કે દીકરો મોટો? હો! જેમ દીકરાનું અસ્તિત્વ માને કારણે છે, તેમ જ્ઞાનનું પ્રાગટ્ય ગુરુ દ્વારા થાય છે. ગુરુ એ જ જ્ઞાનનો જીવંત સ્ત્રોત છે. જ્ઞાન તો ગુરુની કૃપાનું ફળ માત્ર છે. એટલે કે જ્ઞાન સાધન છે, પણ ગુરુ એ સ્ત્રોત છે. પણ ઘણા લોકો દલીલ કરી શકે કે આજે તો જ્ઞાન પુસ્તકો અને ઇન્ટરનેટ પર સરળતાથી મળે છે, તો પછી જીવંત ગુરુની શી જરૂર? શું સ્ત્રોત આ આધુનિક દલીલને કોઈ રીતે સંબોધે છે? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. સ્ત્રોત સીધી રીતે આધુનિક ટેકનોલોજીની વાત નથી કરતો, પણ એના જવાબમાં આનો ઉકેલ છે. જુઓ, પુસ્તકો અને ઇન્ટરનેટ તમને માહિતી એટલે કે ઇન્ફોર્મેશન આપી શકે છે, પણ રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન નહીં. સાચી વાત. જ્ઞાનને જીવનમાં ઉતારવા માટે, પોતાની ભૂલોને સમજવા માટે અને માર્ગ પર ટકી રહેવા માટે જે પ્રેરણા અને ઊર્જા જોઈએ, એ જીવંત ગુરુના સાનિધ્યમાંથી જ મળે છે. ગુરુ માત્ર જ્ઞાન નથી આપતા, તેઓ શક્તિ પણ આપે છે. આ જ સંદર્ભમાં આશ્રય શબ્દનું મહત્વ સમજાય છે. હા, આ આશ્રય શબ્દ વારંવાર સાંભળવા મળે છે. તો સાધના અને આશ્રય વચ્ચે શું તફાવત છે? આ એક ખૂબ જ સૂક્ષ્મ પણ મહત્વનો ભેદ છે. સાધના એક ક્રિયા છે, જેમ કે જપ કરવા, પૂજા કરવી, વ્રત કરવું. પણ જો આ સાધના હું કરું છું એવા અહંકાર સાથે થાય, તો એનું ફળ મર્યાદિત થઈ જાય છે. બરાબર. આશ્રય એ ભાવ છે. આશ્રયનો અર્થ છે, હું જે કંઈ કરું છું તે મારા ગુરુ કે મારા ઈષ્ટની કૃપાથી કરી રહ્યો છું. કરનાર એ છે, હું તો માત્ર નિમિત્ત છું. આ ભાવ એ સાધનામાંથી કર્તાપણાના અહંકારને દૂર કરી દે છે. અચ્છા. અને જ્યારે અહંકાર શૂન્ય થાય, ત્યારે ઈશ્વરીય કૃપાનો પ્રવાહ આપોઆપ વહેવા લાગે છે. ભાવ કેવી રીતે કેળવાય? કારણ કે ગુરુ તો આપણા જેવા જ મનુષ્ય સ્વરૂપમાં દેખાય છે. શું આ કોઈ બૌદ્ધિક કસરત છે કે મારે આ માનવું જ જોઈએ? ના, જરાય નહીં. મહારાજજી સ્પષ્ટ કહે છે કે આ કોઈ બળજબરીથી કેળવવાનો ભાવ નથી. એ સાધનાનું સ્વાભાવિક પરિણામ છે. જ્યારે ગુરુએ આપેલા મંત્રના જાપથી સાધકને જીવનમાં શાંતિ, આનંદ અને દિવ્યતાનો અનુભવ થવા લાગે છે, ત્યારે એની શ્રદ્ધા મંત્ર પર અને મંત્ર આપનાર ગુરુ પર દ્રઢ બને છે. આ અનુભવજન્ય શ્રદ્ધામાંથી જ ગુરુ પ્રત્યે પ્રેમ અને આસક્તિ જાગે છે. અને જ્યારે આ પ્રેમ ઘાટો બને છે, ત્યારે શિષ્યને ગુરુમાં પોતાના ઈષ્ટના જ દર્શન થવા લાગે છે. અને એને શબ્દોમાં વ્યક્ત કરવાની પણ જરૂર નથી પડતી. બિલકુલ. એ એક ગુપ્ત પ્રેમ છે, જે આંખો દ્વારા વ્યક્ત થાય છે અને ગુરુ એને સમજી જાય છે. ઠીક છે. તો માર્ગ સ્પષ્ટ થતો દેખાય છે. એક ઈષ્ટ પ્રત્યે નિષ્ઠા, તેમના નામજપની સાધના અને ગુરુનો આશ્રય. પણ આ બધું સમજાયા પછી પણ જ્યારે અમલમાં મૂકવાની વાત આવે, ત્યારે સંસારનું આકર્ષણ કેમ આટલું ભારે પડે છે? સત્યના માર્ગ પર ચાલવું આટલું મુશ્કેલ કેમ છે? કારણ કે આપણે જન્મોજન્મથી એક ભ્રમમાં જીવી રહ્યા છીએ.
આપણને એવું શીખવવામાં આવ્યું છે અને આપણે એવું માની લીધું છે કે સુખ બહારની વસ્તુઓ, પદ, પ્રતિષ્ઠા અને લોકોની પ્રશંસામાં છે. આ ભ્રમની પકડ ખૂબ જ મજબૂત છે. સાચું. મહારાજજી કહે છે કે સંસારની વસ્તુઓ પ્રત્યે જે ખેંચાણ છે એને વાસના કહેવાય, જ્યારે પરમાત્મા પ્રત્યે જે ખેંચાણ છે એ પ્રેમ છે. સમસ્યા એ છે કે આપણી ઊર્જા વાસનામાં વધુ વહી રહી છે. આ ભ્રમને તોડવા માટે જ્ઞાન અને વૈરાગ્યની જરૂર પડે છે. આ ભ્રમ તોડવાની પ્રક્રિયાને સમજાવવા માટે સ્ત્રોતમાં શરણાગતિનું જે ઉદાહરણ છે, બિલાડી અને વાંદરાના બચ્ચાનું, તે ખૂબ જ પ્રભાવશાળી છે. હા, તે શરણાગતિના 2 સ્તર બતાવે છે. વાંદરાનું બચ્ચું એ પોતાની માને પકડવા માટે પોતાના બળનો, પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. એ જોરથી પોતાની માને વળગી રહે છે. જો એની પકડ સહેજ પણ ઢીલી પડી તો એ નીચે પડી જશે. અહીં કર્તાપણાનો ભાવ છે, મેં પકડી રાખ્યો છે. મને આ બિલાડીના બચ્ચાવાળી વાત બહુ ઊંડી લાગી, કારણ કે આપણે આખી જિંદગી વાંદરાના બચ્ચાની જેમ જ મહેનત કરીને, સંઘર્ષ કરીને બધું મેળવતા શીખ્યા છીએ. માય એફર્ટ, માય સક્સેસ. તો આ તો આખી માનસિકતા જ બદલી નાખવાની વાત થઈ. બરાબર. હવે બિલાડીના બચ્ચાને જુઓ. તે સંપૂર્ણપણે અસમર્થ છે. એ કોઈ પ્રયત્ન નથી કરતું. એ પોતાની જાતને સંપૂર્ણપણે પોતાની માને સોંપી દે છે. એ માત્ર મ્યાઉં કરીને પોતાની માને પોકારે છે. અને પછી મા એને સંભાળી લે છે. હા, પછી મા તેને પોતાના મોઢામાં નરમાસથી પકડીને એક જગ્યાએથી બીજી સુરક્ષિત જગ્યાએ લઈ જાય છે. બધી જવાબદારી માની છે. આધ્યાત્મિક માર્ગ પર આપણે બિલાડીના બચ્ચાની જેમ શરણાગત થવાનું છે. જ્યારે આપણું બળ, આપણી બુદ્ધિ, આપણો અહંકાર બધું હારી જઈએ અને કહીએ કે હે પ્રભુ, હવે તું જ સંભાળ, ત્યારે ભગવાન પોતાનું બળ આપે છે. આ તો થયા આધ્યાત્મિક સિદ્ધાંતો. પણ સ્ત્રોતમાં રોજિંદા જીવનને લગતી કેટલીક ખૂબ જ વ્યવહારુ બાબતો પર પણ માર્ગદર્શન છે. જેમ કે જો કોઈને અચાનક લોટરી લાગે કે વારસામાં ઘણી સંપત્તિ મળી જાય તો શું કરવું? હા, અને આનો જવાબ પણ આશ્રયના સિદ્ધાંત સાથે જ જોડાયેલો છે. મહારાજજી કહે છે કે તે સંપત્તિને પોતાની ન માનો, એને ભગવાનનો પ્રસાદ સમજો અને પોતાને માલિક નહીં પણ એના સેવક કે ટ્રસ્ટી માનો. અચ્છા? એ સંપત્તિનો સદુપયોગ ગૌ સેવા, સંત સેવા અને જરૂરિયાતમંદોની સેવામાં કરો. જો માલિક બનવાનો પ્રયત્ન કરશો તો અહંકાર આવશે અને વિપત્તિના આમંત્રણ આપશો. પણ જો ભગવાનને માલિક માનીને સેવક ભાવે રહેશો તો એ સંપત્તિ ક્યારે બાધારૂપ નહીં બને. અને વૃંદાવન જેવા પવિત્ર ધામમાં જો જાણ્યા અજાણે કોઈ અપરાધ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? એના માટે પણ સરળ ઉપાય બતાવ્યો છે. તેઓ કહે છે કે વૃંદાવનની રજમાં લૂંટીને, એટલે કે દંડવત પ્રણામ કરીને પરિક્રમા કરો અને સાચા હૃદયથી ક્ષમા માંગો. ધામ અત્યંત કૃપાળુ છે, તે ચોક્કસ ક્ષમા કરી દેશે. મુખ્ય વસ્તુ છે પશ્ચાતાપનો સાચો ભાવ. અને છેલ્લો અને એક મહત્વનો પ્રશ્ન, ઘણીવાર સાધનામાં કોઈ સારી અનુભૂતિ થાય, કોઈ દિવ્ય અનુભવ થાય તો તરત જ બીજાને કહેવાનું માન થાય છે. તો પોતાના આધ્યાત્મિક અનુભવો ક્યારે અને કોની સાથે વહેંચવા જોઈએ? આ બાબતે મહારાજજી ખૂબ જ સાવચેત રહેવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે જ્યાં સુધી તમારી સાધના પરિપક્વ ન થાય, જ્યાં સુધી તમારી આધ્યાત્મિક સ્થિતિ દ્રઢ ન બને, ત્યાં સુધી પોતાના અનુભવો ગુપ્ત જ રાખવા. કેમ? કારણ કે અનુભવો કહેવાથી અહંકાર પોષાઈ શકે છે. લોકો તમને મહાત્મા સમજવા લાગે અને તમારા ભજનમાં વિક્ષેપ પડી શકે છે. જો કોઈને પ્રેરણા આપવી જ હોય તો પોતાના નામે નહીં, પણ એમ કહી શકાય કે મેં સંતો પાસેથી સાંભળ્યું છે અથવા શાસ્ત્રોમાં આમ લખ્યું છે. આનાથી અહંકારથી બચી શકાય. બરાબર. તો આ સમગ્ર ચર્ચા પછી એવું લાગે છે કે આ આખો પ્રવાસ એ વિખરાયેલા ધ્યાન અને અહંકારયુક્ત પ્રયત્નથી શરૂ થઈને કેન્દ્રિત પ્રેમ અને સંપૂર્ણ શરણાગતિ સુધી પહોંચવાનો છે. અને આ પ્રવાસની ચાવી છે નિરંતર અભ્યાસ, ગુરુની કૃપા અને ભગવાનના નામ પર અતૂટ વિશ્વાસ. બિલકુલ. આખી વાતનું સાર એ જ છે. આપણું જે મન ભટકે છે એને એક જગ્યાએ લાવીને પ્રેમ પર કેન્દ્રિત કરવાનું છે. અને આના માટે 3 ચાવી છે: સતત અભ્યાસ, બધું ભગવાન પર છોડી દેવાનો ભાવ અને ગુરુની કૃપા. મહારાજજીનો અંતિમ સંદેશ પણ આ જ છે. ભગવાનની શરણમાં રહો, નામ જપ કરતા રહો, કોઈની સાથે ખોટું આચરણ ન કરો.
અને રાત્રે ક્ષમા માંગવી. હા, દિવસભર જે પણ નાની મોટી ભૂલો થઈ હોય એના માટે રાત્રે સૂતા પહેલા ભગવાન પાસે સાચા હૃદયથી ક્ષમા માંગી લો. આ કોઈ અમૂર્ત દર્શન નથી, પણ રોજિંદા જીવનમાં જીવવાની એક કળા છે. ભાર મૂકે છે. શ્રોતાઓ એ વિચારી શકે છે કે એવા કયા નાના રોજિંદા વિચારો કે કર્મો છે જેને કોઈ ભયથી નહીં પણ પોતાના હૃદયને આ કેન્દ્રિત પ્રેમ માટે વધુ યોગ્ય પાત્ર બનાવવાના એક પ્રયાસ તરીકે શુદ્ધ કરી શકે છે. રાધે રાધે. આજના આ વાર્તાલાપમાં અમે સેવક માધવ જસાપરા દ્વારા gujaratiTV.com પર પ્રકાશિત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પર આધારિત લેખનું વિશ્લેષણ કર્યું. જો આપને આ ચર્ચા સારી લાગી હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખીને અમને જરૂર જણાવશો. અને હા, gujaratiTV.comની મુલાકાત લેવાનું અને અમારી ચેનલને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.